સદગુરુ કેશવ મહારાજનો હરિગુરુ સંતનો તો વાણી આદ શક્તિ તુજને વિનમો વારંવાર સંત મહંત પંડિતન તો મુખદી પાવન હાર સદગુરુ મુખે જ્ઞાન તો મોક્ષ તણ મુકામ દાસ મુખે દિન તાખરી સંત મુખે નિષ્કામ મુનિવરોમાં શુદ્ધ તો સરસ્વતી તારું સ્વરૂપ શઠ મુખે તો શંખણીય વિદ્યા તારું રૂપ મહંત મુખે માનવંતી પંડિત મુખે વાદ મૂર્ખ મુખે મશ્કરી તારે નીત ફરિયાદ મુજ રસના વશ તુજને માટે કહું કર જોડ ગાવો ગુણ ગોવિંદ ના નાવે ખોપણ ખોડ અગણિત ગુણને ખાણ છો પ્રેમે લાગુ પાય ગવરી સુત ગણેશજી સેવક માગ સાય સદગુરુ મહારાજનો આજનો આપણા સદગુરુએ જે ઉપદેશ કર્યો તમને મને બધા રામકૃષ્ણ આદિ બધાએ એ ઉપદેશની આપણે આ સમર્થિ થાય ને આપણને સદગુરુએ જે બાબત સમજાઈ એની સમર્થિ થાય અને જે આપણી યાદમાંથી આ વાતને ભૂલાઈ દેશે એ અહંકારનો નાશ થાય આપણી મૂળ વાતની સદગુરુના બોધની સમર્થિ અને વચમાં ભૂલવાડી દેશે વ્યવહારિકમાં નજરો લઈ જશે એ અહંકાર એટલે અહંકાર થાય નહીં અને સમર્થિ જાય નહીં એના માટેનું આ સંત મેલાના મેળાવડાનું બધું જ પુસ્તકો બધું જ છે એ અર્જુન તારી ભૂલ છે મારી યાદ છે એટલે એ યાદ એવી ને એવી સમર્થિ એવી ને એવી તાજી રહે એટલે પરમ વંદનીય અમારા મહેશ્વરજી મહારાજ આજે એમની જ સભા ભેગી કરી છે હું તમે કોઈ અલગ નથી કારણ કે સદગુરુની બાબત જે છે એ કોઈ અલગ નથી હાલ કહેવાની દિશાઓ અલગ અલગ હોય પરિણામે અમે મહેસાણામાંથી આવ્યા હોય કોઈ અમદાવાદમાંથી આવ્યો હોય સેન્ટર ઈરાદો આપવાનો તો આ કલોલ એમ કે સવસપુરા એક જ છે પણ હવે કોણ કઈ દિશાથી આવ્યું છે એટલે બધાને એક સ્ટેશન આવશે અમારે નંદાહણ આવ્યું આ બાજુથી આવડીને આવશે ભાઈ સાણંદથી ઈશ્વરભાઈ ને આયા એમના આ આનંદાહણ અંબિકાનગર ને એવું આવશે નહીં આવ્યા એટલે એક સ્ટેશન નહીં આવતો એના કજિયા છે ભક્તિમાં એક સ્ટેશન નહીં આવતો આવી જશે વાત 100% સેન્ટર ઉપર આવી જશે વાત 100% પણ રામ કોઈ બીજી જગ્યાએ આવ્યા હતા કૃષ્ણ બીજી જગ્યાએ આપણે વળી કોઈ બીજી જગ્યાએ એટલે આ કજિયા જગ્યાઓ ના થાય છે મૂળ સેન્ટરમાં કજિયા નથી એવા પવિત્ર યોગ અહંકારના નાશ કરે સમંતીને યાદ કરે આબાદ કરે એવા યોગ એમાં ઉપસ્થિત બલજીરામ મહારાજ મહેશરામ મહારાજ લીલાબોન પરમ વંદનીય મહાત્મા શ્રી મધુમતીબેન અને આજ આપણી આ એકતાની સભા છે એક સભા નહીં આત્મા હું તમે બધા એક છે ઇટ ઇઝ રોંગ એ ખોટી વાત છે એકતા છે મારા ને તમારાના શરીરના ત્રિકુટીઓને બધી એક નહીં એકતા છે શું છે હું મારી બેની એકતા થાય છે સદગુરુના શરણે ત્રિકોટી ત્રિવેણીની એકતા થાય છે કે એક થાય છે એકતા થાય અને જે આત્મા છે એ એકત્વ પદ છે અદ્વૈત પદ છે આત્મા બધામાં એક હોય છે એ વાત ખોટી જ એકતા વાળી અને એ એકતાના માટે સત્સંગ મહાપુરુષોના પાહ જ મળે બીજું વંચન મળે શ્રવણ મળે પણ એ વાંચેલું હોભળેલું હોય તો આ વાત ઘેર બેહ નહીતર ઘેર બેહવી એકત્વ એવું છે કે આપણા સ્વરૂપનું જ્ઞાન હમણાં મહારાજ શ્રી બલજીરામ મહારાજે સરસ
દ્રષ્ટાંત આપ્યું કે ઘી ગોળ અને ઘઉં એટલે લાડવો. આ ત્રણ એક થાય તો લાડવો કહેવાય. કે ઘી જુદું હોય, ગોળ જુદું હોય અને એ ભળેલું કેવું કહેવાય. અમારે ઘણી ઘણી ફેર ભળી જાય છે, એવું કશું તળાવા જવા ભળી જ હોય. જ્યાં હોય તળાવા જ હોય. એટલે આ ભળખું ગોળ અને ઘી આમ એક થાય છે કે બીજું કોઈ એમ તમારો એક કર્મ ચાહે આધ્યાત્મિક હોય ચાહે ભૌતિક હોય, આ કર્મ તમે જેને માનતા હોય ઉપાસનાઓ અને આપણા સ્વરૂપનું ભાન જ્ઞાન કર્મ ઉપાસના જ્ઞાન આ જો એક ના થાય તો એ વાતને સમજીએ કે નથી. કર્મને જુદું ગણા, ઉપાસના જુદી ગણા અને જ્ઞાન જુદું ગણા તો હજુ એનો ઠેકાણું પડ્યું. એ અર્જુન કર્મ ઉપાસના ને જ્ઞાન એક જ તો થવું જોઈએ. અર્જુન ને પહેલું જુઓ જ્ઞાન યોગ, પછી ભક્તિ યોગ અને પાછળ 18 અધ્યાય સુધી કર્મ યોગ. આ ત્રણ એ તમે જે ખેતરમાં હોય કે હોય સત્સંગ કરતા હોય કર્મ કહેવાય. તમે જેને માનતા હોય નિર્ગુણ હોય મન કે શ્રીગુણ માનતા હોય, અરે પરમાત્મા ને માનતા હોય કે જોગણ્યમાં માનતા હોય, આ ઉપાસના છે. એ પણ એક થવી જોઈએ કર્મના હાથે. અને જ્ઞાન એક જ તત્પદ છે. આ ત્રણની એકતા થાય. જેમ એક બેનને તમે બનાવજો, દાળ બનાવવા બેઠી હોય તો દાળ નેચ જઈ હોય, મરચું ઉપર આવ્યું હોય અને પાણી વચમાં રહ્યું હોય, હજુ એકતા થઈ નહીં. એમ ઘણા કર્મનો નાશ કરતા હોય, ના માનતા હોય. કદાચ ના માનતા હોય કર્મ એવું કશું નહીં તો નાશ કરો છો. એટલે આ ત્રણ માણની દાળ કોઈનો ગમે, કોઈને ના ગમે, ખબર પડી જાય એ તો કોઈ કે નહીં પણ કે હજુ આરો હત્તા આવડતું નહીં. સમજાયો ને? એક તો તમે જુઓ રેસ્ટોરન્ટોમાં જુઓ, લોજોમાં જુઓ, બધું એક સ્વાદિષ્ટ હોય પણ એને એમ નહીં કે અમારે વેવાઈ ખાવા આપવાના છે મેં મોશો પી લો. એનો ભાવ નહીં, ભક્તિ યોગ નહીં, એનો ભક્તિ યોગ નહીં. બાકી કર્મ તો ખરા તડકા અને ચૂલા પાવું પડે. જેટલું મીઠું મરચું જુઓ જ્ઞાન પૂરેપૂરું હોય પણ આવનારા કોઈ હગા એટલે જે આવીએ એમ આ જગતમાં જેટલે દ્રષ્ટિ પડે બધા મારા ગુરુ છે. અન્નમ જ્ઞાન કહેવાય. એકને બોલ લીધેલો છે ને એકને નહીં લીધેલો એને કે સમજણ ના પડે, ના લેવી એવી તો પડે છે કે નહીં પડતી? એને બોલ ના લેવા એવી તો સમજણ પડે છે કે નહીં પડતી? હા હા. એટલે જે આજે સંત મિલન જેનો આપણે મેળાવડો કહેતા હોય એ વાત ક્યારે સમજાય? અહંકાર નો ભંગ થાય. તાણે એ અહંકાર ભંગ થાય એટલે અંદરની ઉર્જા ખીલી જાય. વિજ્ઞાનની ભાષામાં ઉર્જા કહેવાય, આપણી ભાષામાં તમે કોણ છો એની ખબર પડી જાય. એટલા માટે હરે અંતર ના પડદા ખોલીને, અંતર ના પડદા અંતર ના પડદા ખોલીને, રટો રટો શ્રી રામનો નામ ફેરો છેલ્યો છે. રટો રટો શ્રી રામનું નામ ફેરો છેલ્યો છે. આ કાયા તગડની હોળી છે, માય બેઠા છે આ તમારા ફેરો છેલ્યો છે. બેઠા છે આ તમારા ફેરો છેલ્યો છે. મહાપુરુષોની આપણી સ્વાનુભવ સિદ્ધ વાત એક ગજબનો એવો પ્રશ્ન છે કે એક વાતની ચોખવટ કરીએ
આપણામાં શું નહીં અને આપણામાં શું છે, આપણામાં શું નહીં ને આપણામાં શું છે. હવે આવી વાતની ઘેર નહીં પડતી એટલે કે એ જુદું જુદું લાવે છે, એ કે જુદું જુદું લાવે છે, પણ એકના જગ્યાએ તો ના બેસી રવાય. તાણ એકના એક જગ્યાએ બેસી રવાય. હા, તમે પેલા કુવા હતા, અત્યારની શકલીઓ તમે જો સવારે ચાલુ કરો અને આવતા શનિવાર રવિવારે ચાલુ કરો એટલે એના એ પાણી આવે. કાંઈ જ્યું બીજા દાડે નવું આવે. શું આવે? નવું નવું પાણી આવે. જ્ઞાની ને કહેવાય કાયમ નવી વાણી હોય. નણદલ નિત નવલી વાણી કાયમ નવી. અને જો એક ના એક આવતી હોય તો મોનો કોતો કેસેટ છે, કોતો પછી ભરી મેલેલો હોજ છે. એ પાણી એના એમાં એની લાગણી નહીં, એની અંદર જે ઉત્સાહ હોવો જોઈએ એ નથી. નહીતર વાણી આખી દરરોજ નવી હોય, દરરોજ નવી હોય. કોઈ દિવસે એના એકવાર નીકળી જઈ ઈરાદાથી જો કોઈ બોલતું નહીં, પણ ગોખેલી હોય એના એ આવે તો એના એ વાણી કેમ આવે છે? રડી ખાવા. બીજું કોઈ ભક્તિ બે પ્રકારની છે, એક તરી જવાની ને એક સરી ખાવાની. એક તરી જવાની અને એક હોય તો તરવાય નહીં મળે. કોઈ કે જ્ઞાનથી તરી જવાય, ખોટી વાત છે. અને રડી ખાવાના તો સમૃદ્ધ નહીં મળે અત્યારે, નહીં તો પછી. હા, રડ્યા હશો ને એટલા પાછા જતા રહે એનાથી દોઢા. પણ હોય ડૂબી જવું હોય તો આવજો. આમાં ડૂબી જવું પડે. શું કરવું પડે? તમારા પાસે અગ્નિ મોટો અંગારો પડ્યો હોય અને પછી તમે આમ અડો એટલે આમ પહેલો અડો એવા ધડાકે જ બાળક પછી રહી બાળક આમ અડો એવું તરત બાળક પછી 2-3 વખત અડે કરો તાનો બાળક. એમ જે વસ્તુ જે હોય એ વસ્તુ તાત્કાલિક એનો ગુણ બતાવવાનો એનો ગુણ બતાવવાનો. અને હાડ્યો સરકારે ચાલુ કરી કે હતી આ શિક્ષણ સરકારે ચાલુ કર્યું કે હતું. હા, એને પુનરુત્થાન એટલે શરૂઆત કરી ફરી વાર. આગળ ના હોય તો 52 અક્ષર લાયા ચોથી. આ 52 અક્ષરો લાયા ચોથી ના હોય તો. પણ ગવર્મેન્ટ ને એમ થયું કે ખરેખર અભણ પ્રજા એ પાલવા નહીં, બાકી ના હોય તો લાવો ચોથી. તાણ આ તો દેખી વાત. મને એક જણો કે ફલાણો ભાઈ ભક્તિ લાયા. મેં ઈ જાતની આવી હતી તે ઈથી હોય લાયા. આ જગત નતું તાણે હતી, આ જગત નતું તાણે કર્મ હતું ને આ જગત નતું તાણે ઉપાસનાઓ. અને એ ઋષિ મુનિઓ કરતા હતા. આપણા જેમ સરકારનો દયા આવે એમ આપણા સંતોનો અને સદગુરુનો દયા આવી કે એ શિક્ષણ હોય ચાલુ કરો. આપણો જે આત્મા છે એને કોઈ દિવસ વિષય નહીં બનાવવાનો. એ વિષય નથી. વિષય હોય તો વચીને ગોખીને તૈયાર થઈ જવાય. અરે આત્મા તમારો સ્વરૂપ છે, એ કોઈ કારણ નથી. એના પાછળ કોઈ કારણ સમજીને ના પડો. અકારણ અવિષયની વાત છે. અને એ સન્મુખ સિવાય કદી મેળ પડવાનો નથી. સન્મુખ હોય તાણે મેળ પડે. બાકી બી કોઈ દાડો પેલા હોંભળ્યા પર તો કેવું થાય ભાઈ ગુરુ કરાય એટલે બાજુ લેવા વિચાર કર્યો કે લ્યો આપણે ભેદ ગુરુ સંભળાય જ શકે. હવે બોટ લ્યો ના લ્યો આવા ચોખ્ખું સંભળાય. આ માઇક બધો બધા ના સંભળાય. હવે જેમ ના હોય ના આવત ના ચાલે. સંભળાઈ જાય જેની યાદ શક્તિ બુદ્ધિ વધારે હોય ને એની યાદ રહી જાય. એટલે પેલા ગુરુ આખો બોટ કર્યો પેલો બાજુ દિવાલ જ હતી તે બેઠો બેઠો બધું હોભળી જો. પણ બીજા દાડ બાજુમાં ભજન તે ગુરુએ બેઠેલા અને તો પહોંચી જો કે કોઈ બોટલી આની જરૂર નહીં, મને બધું આવડે છે. હવે ગુરુએ દષ્ટો ના લેલું કે ડોગેર નું ખોડીએ એટલે હું નીકળે ચોખા. એ ગુરુએ પેલું દષ્ટો ના લેલું હાથમાં ડોગેર નો દોણો લઈને દષ્ટો ના લેલું.
હવે ડોગેર હમું કીધું કે આ ફોતરું છે આ અને આ બોલાય આત્મા છે ચોખ્ખો છે. હવે પેલા ભેથું સંભળાય જ નહીં તે મને જઈને ચાલુ કરી દીધું કે આ ફોતરું છે. હવે આ બોલાય દેખાય ખરું એટલે આવડી ગયું આપણો કે આ ફોતરું છે ને આ બોલાય આત્મા. એટલે ગુરુ બોલ્યા કે ઉભા આ ફોતરું છે એ કને કોસો હવે પેલા દેખાય આ દેખાય પેલું તો તમે હોપડી છે આત્મા છે એ ચોખ્ખો જ છે પણ આ એટલે હું હા એટલે પેલું કે બાપજી એ તો કે નહીં દેખવાનું તા એના માટે બોધ કરીએ છીએ. આ ચોખા માટે તો કને બોધ કરવો પડે છે. એના આત્મા જ નહીં મળતું આપણા છોકરાને ખબર છે એના બોધ નહીં. હના આ શું થાય છે આ કઈ 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 આ પેલા આ સમજણ પડે ના પડે એટલે ના પડે. એટલા માટે સદગુરુની વાત આપણે કહેવા જઈએ તો કઈ હકાય એવી કહેવા જઈએ તો કઈ હકાય એવી અને આ મહેશ મહારાજ ના આ હુકમ પ્રોગ્રામ કર્યો રહી હકાય એવું એ જેવું કઈ હકાય એવું નહીં એવું નિરજ મહારાજ કે છે ના કહેવાય આ ઠેરથી ગોટાળા છે. જોઈ જોજો સવૈયામાં ઠેરથી આવું થતું આવ્યું છે. ના કહેવાય તો બધા આગળ ચાલ લઈ જાઓ. ઠેરથી આવી થતી ગુરુ વિના નથી કરતી. ના કહેવાય અરે જગ જાહેર કહેવાય પણ નહીં સમજતા એને શું કરીએ. જગ જાહેર કહેવાય છે અને એના વગર બીજું કોઈ કહેતા હોય તો કો. એના વગર બીજું કોઈ પણ કહેતા હોય તો કો તોય કે ના કહેવાય પણ હું તું કઈ તો રહ્યો છું પણ ઘેર બેહવી કાઢી આ ઘેર બેહવી કાઢી શકે બીજું કોઈ. હા એટલે ઉપદેશ ન કહેવાય. આપણી કોઈ વાત સાચી નહીં પડે અને આપણને ખબર નહીં એ વાત સાચી નહીં કરશે. આપણી કોઈ વાત સાચી નહીં પડે. જેટલા સુધી ત્રણ લોક એકવી બ્રહ્માંડમાં જેટલું માન્યું હોય ધાર્યું હોય જોયું અને વાંચ્યું હોય એ દાડે ખેલ ખોટા પડશે. કોઈ વાત સાચી નહીં પડે અને જે ખબર નહીં એ વાત ત્યાં થા તારે એક કરંટ અડી દા એટલે કરંટ અડે એની સાબિતી હું આ શરીરનો ચિહ્નો ફરી દા. આ શરીરનો ચિહ્નો ફરી દા અને શરીરનો ચિહ્નો ના ફરે તો પેલાને જ્ઞાન નહીં અહંકાર કોમ કરી રહ્યો છે. એનો અહંકાર કોમ કરી રહ્યો છો. હજુ એના શરીરની પ્રકૃતિ બદલાતી નથી. તમારે જોઈ જોજો ઘણી જગ્યાએ મંદિરમાં દેવમાં જુઓ જેટલી જગ્યાએ મૂર્તિઓ હોય પછી બેઠીએ અને ધરતી કંબાવ નાખી જાય પણ તમે એમના બાજી પત્તર લઈને આમ જોઈ ને આયા બેઠી એટલે બેઠી ની નજર ના ફરે એટલે હા આપણા ગુરુનું જ્ઞાન આવું છે. ગુરુવારે ગુરુ ઘેર જઈએ રે ગુરુવારે ગુરુ ઘેર જઈએ એ ગુરુ રાખે ત્યાં બેસી રહીએ ગુરુ રાખે તો બેસી રહીએ સમાગમ સંતનો સુખકારી. આપણા સદગુરુએ આપણને ચોખ્ખો ઈશારો કર્યો છે. ચો મેં ક્યાં છે अरे अधर कला में आसन लगा ले तुही कर तन मारे शान गोरो ने हाय सत्यारस देख दिल दलपल मारे. कई जगह अधर कला जे आधार कोईनो आले नहीं और आधार कोईनो ले नहीं. कोईनो आधार आले नहीं कोईनो आधार ले नहीं. आवी अधर कला
એને ગગન ગુફા કા યોગ યોગ વાળા ગગન ગુફા કહે છે. નીરજ મહારાજે એને ઘણી વખત ગગન ગુફા પણ કીધી છે. ગગન ગુફા મેં સહેજે સમરણ તન તે તન નામ સ્નેહી નક્કી કિયા સેવકે સદગુરુ તબ જાણો. સદગુરુ નો અર્થ જ એ થાય યુક્તિથી ઉપદેશ. સદગુરુ નો અર્થ એ થાય ઉપદેશ, યુક્તિથી ઉપદેશ કરો. જેવો અધિકારી જો ઉત્તમ તેજી હોય તો આંખના ઈશારાથી ઉપદેશ થાય. 3-4 કલાક બગાડવાની જરૂર ના હોય. પણ એ કયો હોય? શાસ્ત્રોનો ફેદી વળ્યો હોય, મંદિર મહાદેવે જઈને થાકી ગયો હોય અને આ જગતનો હળકતો ભડકો દેખાતો હોય અને પશુ આવે તો એનું આંખના પલકારામાં ગજન થાય. પશુ આવે તો પણ ખેંચીને લાયા હોય તો છેવટ થાચીને ગોળા અમારા ગોમનું દેખ તમારા ગોમનું. આ વાત તોણ કરીને લાવવાનો વિષય નથી. આ વાત હક પણ અડાડીને ઉભા કરવાનો વિષય નથી. અરે એનું પ્રાલબ્ધ તપતું હશે તો એ ખોરી કાઢશે. એનું પ્રાલબ્ધ તપતું હશે તો એ, અને આપણે તોણીને લાવીશું તો જેટલા દાડા એ હવા પૂરો થઈ રહ્યો હાથે ને હરી જાઓ. કારણ કે એક સ્વાદ હું સમય જોઈ એટલે ઉપરથી લાવનાર ને કર્મ અડશે જોઈ ને ગમે એવાને કર્મ અડશે. એટલા માટે જે આપણું સ્વરૂપ છે એનાથી કશું ભિન્ન નથી, અને જે ભિન્ન છે એ આપણું સ્વરૂપ નથી. સૂર્યને તમે જોજો હવારમાં એકલો સફેદ દેખાય. જેવો દેખાય સફેદ દેખાય, પણ વચમાં જેવો કાચ રાખો એટલે સૂર્ય બદલાઈ ગયો કે કાચ. વચમાં લાલ પહેરીએ તો કેવો લાગે, અને ધોળો પહેરીએ તો ખરું નહીં. હમણાં અમારે એવું ના કહેવાય, પણ અમે હમણાં જ મણી મુકાય જે કે અઠવાડિયું કાળા પહેરજો નકા સહી એ મણી ખેંચાઈ જા હતી જ મણી મેં લેલું હોય ને ધુમાડાથી અને પેલી પ્રકાશથી. એમ કદાચ ભટકા વાળો કોઈ હોય તો પ્રકાશ સીટા રહેજો. અને કર્મ બાબતમાં ધર્મને ધ્યાનમાં રાખીને કર્મ કરજો, નકા ધર્મ તો કાળા ત્રાહમાં છો કરો ના નહીં, પણ ધર્મને ધ્યાનમાં રાખીને કરાય. એટલા માટે જેમ તમે જુઓ આ પાણીમાં રંગ તમે ફાડ્યો, પણ 7 રંગો અંદર છે. મેઘધનુષ જોજો 7 રંગો. એમ સૂર્યની અંદર હવારે સફેદ રંગ હોય, બપોરે આવે એટલે પીળો થઈ જાય. બપોરે જેવો હોય અને હમી હોય જે રાતો થાય. દિશા બદલાવા કે સૂર્યમાં એવું છે. સિનેમાના પડદામાં તમે જોજો બિલકુલ સફેદ પડદો હોય, બિલકુલ જેવો હોય સફેદ, અને પણ હોર્નનો ફૂગ જેવો આવે છે. તે દોડતો ને ધોડતો ને મરાતો ને કપાતો ને બધું દેખાડે છે. એ બધું પટી જાય એટલે સફેદ પડદો કેવો હોય એના એ હોય ને. એમ કાયમથી ચોખ્ખો, કાયમથી સ્વતંત્ર અને કાયમથી જ્ઞાન સ્વરૂપ એ તમે છો. કોઈ મેલવા પેટો નહીં. પડદો જેમ સ્વચ્છ છે એમ પોતાનું શુદ્ધ સ્વરૂપ બાળતું બોધ સ્વરૂપ સદાય નિરંજન તુજ રૂપ છે, નહીં માયા તુજ મોય. નામ એ ઈશ્વર છે, તમે શું છો? નામ એ ઈશ્વર છે, આપણે શું છીએ? આપણને ઈશ્વરનો બોધ થયો છે 100% વાત સાચી. એમાં 2 નંબર નહીં. બધી જગ્યાએ નામે તો ઈશ્વરને જોઈએ છીએ કે આપણને આ પડદો એવું, અને નામે તો ઈશ્વરને જોઈએ છીએ કે આપણને આ જોઈએ. સંતોનો સંગ કરવાની જરૂર છે. બહુ વિચાર કરવાનો છે કે બધા જગ્યાએ હા બધા ઈશ્વર છે વાત સાચી, અમારી જો ના થતા હા તો આપણું ઈમો આવ્યું. હમણાં પેલા ભાઈ કોઈ સરસ વાણી બોલ્યા હતા, શૂન્ય રે શિખર ઉપર રાસ રચાયો, વાણીના વર્ણવ્યામાં
ના ગુરુનો પાવલિયો ધોઈ ધોઈને પીવો. હા હવે વાણીના વર્ણે આમાં ના આવો તો વશિષ્ઠ રોમ બોટલે બંધ થઈને બેઠા છે આમ વોશો મેચીને બેસી ગયા છે કે આ તો કહેવાય એવું નહીં, આ તો કે પકડાય એવું નહીં, આ અમે પકડીએ એવું છે તમે આમ નહીં પકડાય એવું તો આવું છે તમે. એક બાજુનો સંખ્યા યોગ ચાલે છે નકારાત્મક છે, આ પેલો નકારાત્મક સંખ્યા યોગ ચાલે છે, પંચીકરણ કહેવાય વડે. અને પછી ગુરુના જ્ઞાન ઉપર જઈએ તો આ શું છે તમે દેહ જુઓ તો અમે શું કરીએ તા કદાચ જોનાના નજરમાં દેહ દેખાય હા તો એ તો દેહ એવું છે બિયાહો નહીં તમારો જ છો યાર બિયાબાનો નહીં એ બિયાઈ જશે ને એ બુદ્ધિ છે અહંકાર આડો થાય છે કે જો આપણું ખોટું પડશે તો અરે રામ કૃષ્ણ જેવાનું એ ખોટું પડ્યું આપણે હું બોધી મુઠ્ઠી રાખવી છે આ જ્યારે ખોટાની ખબર પડશે ને તારા હાચાનો ઉજાગર થશે. આ અહંકાર છે ને એ તો આમ જવો બહુ આપણા ખેતરોમાં તમે જોજો અર્જુનસિંહ ઉપરની ધારો નેદવાથી જતી રહ પણ પેલી જમીનમાં મૂળિયો નાશીને પડી ગઈ પલવ નાખો તો હુકામાં ઉગ એમ 10 જણા મોનતા ત્યાં પાછી ધર્યો ઉજી. આ અહંકાર છે. હમણાં હું બપોર હમણાં જો કીધું તું આ ઘરમાં ને સિટીઓમાં તમે જોજો જેના જેના કુંડો હોય ને એમાં છોડ હોય શું હોય શોભા છે અને સહે સારું. હવે એ છોડ કોઈ દાડો કુંડાને ફોડીને બહાર ને હરે ના લાગે હારો પણ આમ કુંડાને ફોડીને બહાર ને હરે તો પછી તારી બાવળીઓ પેપડો ને વરલો ને ઓબો એવું આવો ને કુંડા ને ફૂંડા રમણ ભમણ કરે. આ કુંડું ફોડીને ઘરના નેચે મૂળ પહેરી જાય એટલે છોડ વાપવા હારા પણ ઝાડ વાપવું ખોટું. ઘણી ફેર 100 કિલોમીટર આગળ નહીં આવતો. હમણાં મને કહેતા રણજીતભાઈ કે 150 વર્ષનો પેપડો છે, હવે 150 વર્ષનો ડમરો છે ભલે બે ઘડી સુગંધ આવો મારી ના નહીં. એમ જેને સર્કલો બનાવ્યો છે ને એ કુંડાના છોડ ઊંડો મૂળિયો ના નાસી શકો. મને એક જણો કે તમે ગ્રુપમાં છો, કીધું ગ્રુપ એ જ ખબર નહીં મને તો ગ્રુપ એ જ ખબર નહીં. ઠીક છે પૂછ્યા વગર લઈ લીધો છે એ આપણો તો ખબર નહીં. હા ખરું નહીં અમે બધા છીએ અને અમે છીએ એ બધું નહીં. તમે છો એ બધું ના હોય, તમે હોય બધું હોય. પેલા એક ભાઈ કંટાળીને જમવા જ્યાં રેસ્ટોરન્ટમાં એટલે પેલા શું કહેવાય એનો આવશે શેઠ હોય કે શેઠ એને પૂછ્યું કે આમ જમવાનું છે એવું બનાવે કે યાર ઘર જેવું. પેલો પાછો વળી ગયો પેલો કે ઘર જેવું બનાવે છે પેલો પાછો વળી ગયો કે ઈથી કંટાળી નો આયા ઈથી કંટાળી નો હોય આયા કે પછી તમે પાછા એવું ને એવું કરો છો. હા આમ કરવું થયું આ જોડ્યું તું એનાથી તો કંટાળી નો હોય તે હોય જોડનારા જ મળ્યા જોડી તું એનાથી કંટાળ્યા કર. હા અને હોય આવીને જેટલા મળ્યા પાછા જોડનારા મળ્યા કર હોય હોય હાચેવા મળ્યા જોણીતા. એટલે આ તો ઘેર હતું એ તો હોય ને હોય રહ્યું કે નહીં. હા અરે અધિકારી ઉપદેશ નો પાત્ર છે. અધિકારી તોરાને કાનું નાવડું તાર્યું જેસણનો કારણ કે એ અધિકારી હતો, અધિકારને પ્રાપ્ત હતો. હલી જો કે હવે રવાના અને તારના જેસણનો પૂરો કે એમ કરો ને થોડીક વાર છે. હવે નાવડું હલી ગયું છે, નાવડું હલી ગયું છે 70 ઉપર હેડ્યો છે. આવા આ સમય કોઈના હાથમાં ખરો? અમે શરૂઆતમાં મહેશભાઈ ઠેકડા ભરતા હતા, અત્યારે બીજું અમારું ચલો તાણે હેડીએ છીએ. આત્મા સત હોય જેમ કે પેલો આત્મા તો હું લે હેડ અમારો પેલો એ વિચાર કરે કે એ જ પરવાડે હેડ એના હારી આત્મા જેવી રીતે હેડ ખરો. માટે આપણે જો અતિશયોક્તિ નહીં પણ હજુ એ કોઈ ધારણાઓ હોય એ બધી કાઢી નાખો. એક પણ ધારણા સાચી નથી. સ્વાનુભવ સિદ્ધ થાય તાણે ખબર પડે કે આપણા ગુરુએ આપણને શું સમજાયું. આપણા ગુરુએ આપણને શું સમજાયું છે
તાણે તો સિદ્ધ થાય. અને જેમ બને એમ ભલે હજારોના વચ્ચે રહો પણ એકલા ને એકલા રહો. હજારોના વચ્ચે રહો રહેશો સંસારમાં અને ભિન્ન સંસાર સંસારથી. એવા પુરુષ કોક ઓનું પ્રમાણ છે. એવા કોક પરમાણુ એટલે ઓનું માપ પ્રમાણ કોક આલે. હજારોમાં રહું કે ને કને ના પાડ્યા. તલાવમાં નાવા પડો ને કને ના પાડ્યા. પણ એટલું બધું પાણી મોય પહેવા દેવાય કમરી છીએ. બધાના ભેડા રહો પણ બધું મોય નહીં પહેવા દેવાનું. બધાના ભેડા રહેવાની ગુરુએ ના પાડી. હા પણ બધું મોય પહેવા દેવાય. અરે હું જ્ઞાની છું એ અહંકાર છે અને હું કશું નહીં એ અહંકાર જ છે. અમે કશું નહીં એવું છે એ અહંકાર જ છે. અને અમે આત્મા છીએ એ કારણ કે શબ્દના શેઠા આપણને આગળ હેડવા દેતા નહીં. જે શબ્દના શેઠા બોધી કાઢ્યા હોય ને એ આપણને આગળ હેડવા દેતા. અને પાછા પડી જઈએ તો સંતન ગુરુને શાહન થતું. સંતન ગુરુને આપણી સંસ્કૃતિનો શાહન નહીં થતું કે આ માર્ગે ચડેલો હજુ એ બીજાની વાતો સાંભળે છે. આ માર્ગે હેડેલો હજુ એ કોઈક બીજાની વાતો સાંભળે છે. હા અરે રૂવાટો ગુરુ નો થઈ જવા જોઈએ. ગુરુની વાત રૂવાટે આવી જવી જોઈએ. હળાહળ જેને એકલી સમુદ્ર મંથનમાં દ્રષ્ટાંત છે. ખોટો નહીં સમજાતો નહીં. ખોટો નહીં પણ આપણને સમજાતો નહીં. સંસાર એક સમુદ્ર છે, મહાન સમુદ્ર છે. અને એની અંદર ક્રિયા કરતો મંથન એટલે ક્રિયા. અને એની અંદરથી આ વિષયો એ હળાહળ ઝેર છે. 5 વિષયો હળાહળ ઝેર છે. ભગવાન શંકર પાસે જ્યાં બધા દેવતાઓ ટૂંકમાં આમાં બધા જેટલી ઇન્દ્રિયો એટલા દેવતાઓ છે. જેટલી ઇન્દ્રિયો એટલા. હા ઓંખ ઇન્દ્રિયો હોય તો સૂર્ય દેવતા છે. કોણ ઇન્દ્રિયો હોય તો વાયુઓ દેવતાઓ છે. આ જીભ ઇન્દ્રિય હોય અગ્નિ દેવતા છે. હાથ ઇન્દ્રિય હોય તો ઇન્દ્ર દેવતા છે. જેટલી ઇન્દ્રિયો છે એટલી બધી. પણ આવા વિષયોમાંથી ઝેર ઉપડી શકે અને વિષય તરીકે જોયો એટલે ઝેર ઉપડ્યું કે બીજું કોઈ. શંકર ભગવાનના પાસે છે કે પી દો. પાર્વતીએ ના પાડી કે ગરજ ના મારે આયા છો. જેમ કે પેલા તોણેમ હારું બધું લઈ લીધું. ઐરાવત હાથી મંદરાચલ તોણ્યો તારે. અને હવે કાઠું આવ્યું એટલે ખરું નહીં. અત્યારે કાઠું આવે એટલે માતા માધેવા નહીં થતા આપણે હેડ્યું તો હેડ્યું. બસ કાઠું આવ્યું એટલે પાર્વતી કે રવા દો. આ તો હળ કુલ કટ ઝેર છે. પીઝા હો તો આપણી બંગડીઓ આ ના કોઈ નહીં ના છોડે. વસ્તુનો ગુણ તો ના છોડે ને. એટલે ભગવાન વરરાઈને બોલ્યા કે પાર્વતી જેના રૂવાટે અમૃત રમતું હોય. તમારે 5 પણ ખોડ ધોઈને મોહનથાળ બનાવ્યો અને મેં 1 તોલો ઝેર એટલે મરી જાય બધા. 5 પણ ખોડમાં 1 તોલો ઝેર એટલે એ ઝેર જ ખોડ બની જાય. પણ 5 પણ ઝેરમાં તોલો ખોડ ના ચાલે. ના બધું બે ચોટ્યું રહો. ખરું એટલે કે દેવી આ રૂવાટે મારા ગુરુ ચાલી રહ્યા છે. સમરણ ચાલે છે. એ હળાહળ નહીં 10 સમુદ્ર હોય તો એ હોય પડ્યું નહીં કે જાણે અમૃત બન્યું નહીં. હા એમ આ વિશ્વ વિષયો છે. પણ વિષયોનો જીતવા પ્રયત્ન કર્યા તો જાણી મર્યા. અને જેટલા શેટાર્યા એટલી ઉપર પડતી આવશે. જેટલા શેટાર્યા એટલી. અને જેટલી પકડવા આ સૂર્ય આ જુઓ આ શું કહેવાનું. હવે મારી નજર ના હોમી ખરી કે નહીં. સોયલાની તાકાત નહીં આગળ આવે. કારણ કે મારી નજર પેલા દીવા હોમી હ. સોયલાની તાકાત એ કર્મ કરો ધર્મ કરો મંત્ર બોલો ગમે કે ઉલડીને આગળ આવી જાય. પણ મારી નજર જો હા તો પેલો આવશે. પણ હું એનાથી અવડો ફરું તો એ મને પોકવા દે. હા હું આનાથી અવડો ફરું તો એમ ગુરુથી વિમુખ થાય. આત્માનો હત્યારો છે એવું અનિરુદ્ધ મહારાજ કહે. ગુરુથી વિમુખ એનો હાથ કોણ ચાલે. અરે ગુરુથી વિમુખ થઈને ગુરુ પોતે થઈને ફરે છે. તમારો ચોક વંશેલો તો હશે કે નહીં મારો. હા અધ્યાત્મમાં હોય ના હોય એવું નહીં. એટલે વંશ વેલાનો કોઈ દાડો ભૂલાય નહીં.
અને એ હોય તો આપણે હોય, અને એ ના હોય તો આપણે પણ ના હોય. એટલે સંત પુરુષો છે એ અધ્યાત્મનો વંશ વેલો છે, અને આપણને સમજાયું છે આપણું મૂળ છે. આપણને જેને કૃપા કરી છે એ આપણું. હવે આ બેને મેલીને જો કોઈ પણ કર્યું તો ખોટો રાક્ષસમય કૂદી ગયો છે. હા, તમારે લગભગ જોજો આ બધી માતાઓનો દીવા હોય છે, પણ તમારે રમાપીની મંડળીમાં ફેરવો આવતો હતા ગાસ્ટેલના કાકડા ફૂંચા કરે ખરું, એટલે બીજા શેટા રહે કે આગળ તો જો ફેરવો આવે અંદર કારણ કે ફેરવાનું દીવું ફીવું ના ચાલે. એને તો ગાસ્ટેલના કાકડા એટલે કાકડા થતા હોય તો તમારે સમજી જવાનો કે સંત નહીં આવતો, કોક ફેરવો આવે, કોક ફેરવો. અરે રોમાપીને મોનો, હું તો ના નહીં, તમે તમારે જેને મોનવું હોય ને મોનો, પણ એ માણસે જે કીધું હોય એ કરવું હોય તો. રોમાપીને હું કીધું, ચોરી ના કરતા, નકા હઈની દશા આવશે, જૂઠું ના બોલતા, નકા લાખાની દશા, ખોટા હેરાન ના કરતા, નકા ફેરવાની દશા, કોઈના લૂંટતા નહીં, નકા પેલા ચોરોની દશા, કોઈ બધાને જેવું સજા કરી દો. એટલે જે હોય સંપ્રદાયનો એના અધિકારો નિયમો જે હોય એમ રહેવું હોય તો આમાં ઉતરવાનું. નતર પછી ભલભલાનો દશા આવી છો અને આપણે નહીં આવો. હા, જ્ઞાની પુરુષને એક સ્થિતિ આવી જાય. હું તો આવો એની એક સ્થિતિ આવે અર્જુન, આ તને સ્થિર કરે એવી વાત છે. અને એ સ્થિતિના માટે કરવું હો ઉપદેશ લીધા પછી અભ્યાસ ચાલુ કરવાનો. અભ્યાસ સિવાય કઈ એવું ના કહેવાય કે આમાં ગીતાનું ગમ ના પડે, એવું ના કહેવાય કે આમાં ચોપડીઓનું કામ નહીં. એ તો ભૂલ છે ને એને થઈને આપણા પાસે આવ્યો છે. એટલે પહેલો અભ્યાસ, અને અભ્યાસ કરો એટલે તમારા વસ્તુઓ છોડવી ના પડે, વેરાગ આવી જાય. આ વેરાગ આવી જાય અને વેરાગ એટલે ઉપરમ રતિ થઈ જાય. પછી જોઈએ વાળું છે આ બલા નહીં જતી, જોઈએ વાળું છે એવી બલા નહીં થતી. આપણે તો એક કશું છોડવું નહીં. જેને રાજ છોડ્યો, ગૌતમ બુદ્ધે આખો રાજ છોડ્યો. ગૌતમ બુદ્ધના પાસે એક રાજાજી આવ્યો, એના પ્રધાનના પાસે એને મુગટ મોકલાયો કે હું બાપજી ઉપર રાજી થઈ ગયો છું, ખરેખર બૌદ્ધ જ્ઞાની પુરુષ છે. અને પેલા પ્રધાને આવીને કીધું કે અમારા મહારાજનો મુગટ ના ચાહીએ, કે જા ના ચાહીએ, તેરી દौलत दुनिया झोली भर के आयो, अपने चिलैया का दर्शन करा दे, मैं दर्शन को आयो मैया तोरे द्वारे बाला जोगी. શંકર ભગવાન કહે છે હું લેવા નહીં આવ્યો, આ દાગીનોની જોડી માર પાસે, હું તો દર્શન કરવા આવ્યો. એટલે ગૌતમે પેલા કીધું કે તારો મુગટ ના જોવો. કે કેમ? કે તારા રાજાનો અહંકાર તૂટતો નહીં, એટલે એનો અહંકાર હું લઉં, એ જાતે જ એમાં આવતો નહીં. એટલું તો એનું હું રાજા છું એવું નહીં. એટલે મુગટ આવન કોઈ રાજી થઈ જાય એવું નહીં. આ તો છોડીને હું જ નાઠો છું. એ તો રાજકુમાર હતો, આ છોડીને તો, અને વળી પાછો એ અહંકાર પાહન આવે. હા, એટલે આપણને કોક મોન, મને તમે મોનો શા ઉપરથી મોનો છો? કોઈ વધારે બોલીએ છીએ ને તમને નહીં બોલી શકતા. એટલે આ જગત કાયમથી એક વાતમાં એટલું પારંગત છે. અત્યારે માઇક તોડીએ છીએ, હવે અમે ઘેર જઈને શું કરીએ છીએ? જગત વર્તમાન જોવો કે સત્સંગ જોવો? આમ વર્તમાન જોવો છે કે સત્સંગ જોવો છે? વર્તમાન. હા, પેલા રેડિયા નતા તો હવામાન બોલતું હતું કે હું બોલતું હતું? હવામાન. તો આપણે રોમકૃષ્ણ ભાડ્યા છે, પણ ભગવાન છે એવું હવામાન બોલે છે. શું બોલે છે? હવામાન. તો આપણું એ વર્તન હોય, જેવું વર્તન હોય એવું બોલે ને, પણ બાઠો જપતો નહીં. હું આવે છે કદાડે નહીં આવતો. માવઠા. હા, નીતિ નિયમ સિવાયનું જ્ઞાન નકામો. હા, જે આપણે બોલ્યા હોય એમાં તો આખું શરીર જવું હોય તો હું ભંડ પડે તો પડવા દે, ઓસડ ના અડવા દે. હા, ચરી પાડ ને ઓસડ ખાય, નીરો જીવેનો એ ઉપાય. બોલ્યા એ તો પાડવું પડશે કે નહીં પાડવું પડે. એક વખતે આપણે જ ભિખારી હતા. આપણે શું હતા તમે બધા?
માગવા જાય શું કહેવાય? તે આમ હાથ જોડીને નતા કહેતા? પેલો કે અમુક આલી દે લ્યો બાપુ. હવે આપણે ચાર ના દાતાર થઈ ગયા આમ ખબર પડે. હવે આપણે એ દશા ના ભૂલાય છેલ્લા શ્વાસ સુધી કે આપણે આ જગતમાં જો તરીને કોઈ બહાર આવે ને તો ભક્તો જ્ઞાનીઓ આવશે એમાં મારી ના નહીં, પણ ભક્તિ યોગ મજબૂત હોવો જોઈએ. રામ ભગવાન બન્યા એમની ભક્તિ તો જુઓ, સુદામાના તોંદડા ભક્તિ તો જુઓ. ભક્તિ માર્ગ અર્જુન મને પ્રિય છે. મોટામાં મોટો યોગ હોય તો ભક્તનો, અને ભક્તિ આ તમે કરીને આ ગુરુ ભક્તિ કહેવાય. જ્ઞાન માર્ગ તો ઠીક છે, એમાં મારો વિરોધ નહીં, પણ ભક્તિ છે એ ભક્તિ ભગવાનના હાથે એક કરશે ને. ભગવાનના ભક્તિ હોય તો જ એક થાય ને. બાકી ભગવાન એવું નહીં કહેતા હે અર્જુન મારા ભક્તોને હું વૈશ છું, હું જ્ઞાનીઓને વૈશ છું એવું કહે છે. ભગવાન કહે છે જ્ઞાનીને મારા તો બેઠે મેળ નહીં. હકીકતમાં એક જણો કે કશું નહીં શિખર ઊંઘમાં બોલે છે કે વિચાર કરીને બોલે છે. અરે જે હોય છે એ જોઈ નહીં, જે હોય છે ને એ જોઈ નહીં. પણ આપણે એક પ્રદેશમાં જ્યાં નહીં, રાજાના કોટમાં જઈને કોરમોર ફરીને આવ્યા એટલે અંદર હું છે ખબર પડી જાય. હા, કારણ કે કોટના બહારથી પાછો વળ્યો છે અને અંદર જાય તો એમ સદગુરુની 3 કે 4 કલાકની યુક્તિમાં અંદર પેશીએ. આ તો બાર ફરીને આવ્યા, દેખાય રૂપ છે એ ફરવાનું છે ને, તો આ કોટના કોરમોર ફરે છે. આ કોટના કોરમોર ફરવાનું થાય છે. બીજું અંદર જોઈએ તો રાજનું રાત રચેલું અંદર છે. હજુ જેમ ડિટેલમાં ઉતરીએ અને હાથે ના ઉતરીએ કાંઈ. હર હંમેશ માટે આગળ ભૂમિઓ એટલે કોઈ સંત જોવે અને સંતનો સહકાર સિવાય આ ગુરુની વાતો 1 મિનિટનો શબ્દ 1 ક્ષણનો શબ્દ ઘાટા તો હોવર થઈ જાય અને કોઈક જગ્યાએ ભૂલ થઈ જાય નો. આ વસ્તુ જ એવી છે, ગમે તે જગ્યાએ ભૂલ થાય નો થાય. અને આપણે તો કેવું છે, એક જગ્યાએ વડ ઉપર રાતના ટાઈમે મોર બોલ્યો, ટેહોક કરીને ઉડી ગયો. હવે બાજુના ડાળા ઉપર કોયલ રોણી બેઠી હતી. કોયલે પેલો મીઠો ટહુકારો સાંભળ્યો એટલે કોયલે મનોમન ગોઠવાડી કે પૈણું તો આ અવાજ વાળાને દેખાણો નહીં મોર. હા, પૈણું તો મનથી વરી ચૂકી. હવે આ તો બોલતા બોલી છે ઉડીને જતો રહ્યો અને ઘોવડ આવીને બેહરો. પેલો બોલીને જતો રહ્યો અને કોણ બેઠું? ઘોવડ આવીને બેઠો. હવે અંધારે દેખાય નહીં, કોયલ રાણી આવીને બાજુમાં બેસી ગયો. સ્વામિનાથ એકવાર તો બોલો. હવે સ્વામિનાથને ખબર છે કે બોલનારો જતો રહ્યો છે. હા, ના બોલ્યા તે દાળો વીચી ગયો. ઘણો કાલા વેલા કર્યા પણ ના બોલ્યા. આ તો સંસાર પહોંચ્યો, 1-2 બચ્ચો થયો. ઘોડના પણ બકા હવે બોલ્યા હું જાય છે, ચો જવાની છે. પાછી બોલી કે તમે બોલતા નહીં, વસ્તાર થયો તો એટલે કે હવે ચોઈ જવાની. હવે બોલ્યા પણ વધુ ખરો. હવે એ બોલની પાછા લાવો કઈ નહીં લાવો એટલે એકદમ ઘૂ કર્યું. પેલું ખોલતા નોખો જાય હું મોહીથી છો અને આ પહેરી જો છો. હા, એટલે ખરેખર બ્રહ્મનિષ્ઠ જેના પોતાનો વિશ્વાસ હોય પોતાના ઉપર અને સદગુરુ વાક્ય ઉખાડો તોય ઉખડે એવું ના હોય અને શાસ્ત્રોનો સિદ્ધાંતવાદી હોય. શાસ્ત્ર શું કહે છે એનો સિદ્ધાંત શું કહેવા માંગે છે કાઢિયાલનારો અને યુક્તિ વાળો હોય. આપણા શાસ્ત્રો બધો એ જ કહે છે નિરોધ મહારાજ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય અને યુક્તિ પ્રધાન. એ સદગુરુના પાહા આપણે જઈએ તો એની વંશ પડે અને તાત્કાલિક આપણું સમાધાન થાય ને. સદગુરુ એને વિવેકાનંદ નીકળ્યો જેટલા હતા બધાને પૂછ્યું કે ભગવાનને પાડ્યો છો કે ના, તો ઘેર જતા રહો, કેમ બગાડ્યો. બીજાને પૂછ્યું કે ભગવાનને માનો છો કે ભગવાનને તો માનવો પડે ને, ઘેર જતા રહો, ટાઈમ બગાડશો નહીં. રામકૃષ્ણ પરમહંસ એ જઈને અજાણે પૂછ્યું કે ભગવાનને તમે જોયો છો કે બેહી જા, મી જોયો ના જોયો તારે હું જોવાનું? મી જોયો ના જોયો એમાં પડે નહીં. તારે જોવો હોય તો બેહી જા. અને પેલો સમક્યો કારણ કે આ માણસ કોક જુદો છે. હા, તારે જોવો હોય તો બેહી જા. અને વિવેકાનંદના એકદમ બ્રેક વાગી કે આ માણસ હાય નહીં કહેતો ના એ નહીં કહેતો.
હા? આપણો ગુરુનું જ્ઞાન એવું છે અમે ભગવાનને બતાવતા પણ તારી તાકાત હોય તો બની જાય ખરો એ અમે ના બનાવીએ ત્યાં પણ એની તાકાત હોય તો બની જાય કે ના બની જાય હા બરાબર એટલે આપણા ગુરુની વાત એવી છે રૂવાટે રૂવાટે હલવલ થાય એવી છે રૂવાટે રૂવાટે હલવલ થાય આપણને ઝપ્પા દે ખાલી એક હડકાય કૂતરાની વેડ ઉપડે છે તોય ઝપતું નહીં આપણા ગામડામાં બૂમ પડાવે છે ખબર છે તોય ગામમાં ઊંઝેલાને ખબર પડે છે કે આ કૂતરું હડકાયું ખરું નહીં એમ એક સંત વિશ્વમાં જો પ્રગટ થઈ જાય તો આખી સંસ્કૃતિ એમ ખેમ રહે આખી સંસ્કૃતિ એમ ખેમ રહે આપણે તમે અધર જુઓ નજર તો આમ સૂર્ય દેખાય તમારી નજર દેખાય સૂર્ય દેખાતો હોય તો ઘુવડ ચોમાચીડિયા ચીબડી હું બગાડ્યું છે શું દેખાય હા તમે અધર જુઓ તો શું દેખાય આકાશ દેખાય છે કે નજર અરે આકાશ એવું કશું નહીં ઉપર આકાશ એવું હોય નહીં વિજ્ઞાને સાબિત નહીં કરીએ છીએ આકાશ એવું કશું નહીં તો ધરતી એવું હોવાનું હોય પણ હું દેખાય છે આમ હું દેખાય છે જેમ એક તમારે જોઈ જોઈએ એટમ બોમ્બ હોય ને ફૂટે ને તો પછી એનો ધુમાડો એટમ બોમ્બ નો પેહ કબાર જાય ચૂલામાં અગ્નિ થતો હોય ને ધુમાડો તો આમ ચૂલામાં પેહી જાય કે વિસ્ફોટ થાય હા એમ આ ચૈતન્યનો વિસ્ફોટ છે એટલો બધો વિસ્ફોટ છે હજુ નજર એટલા અને દાડાદન વધે જ જાય દાડાદન વધે જ જાય ચૈતન્યનો આ વિસ્ફોટ છે અને આપણે ચૈતન્ય છીએ આવો આપણા ગુરુનો ઉપદેશ છે અને એ ચૈતન્યમાંથી જેમ પેલો વિસ્ફોટમાંથી રોકેટ જતું હોય અને પાછળ ગેસ છૂટે કે નહીં એ ચૈતન્યના એક ભાગમાંથી બ્રહ્મ છૂટ્યો છે એક ભાગમાંથી બ્રહ્મ છૂટીને બાળક કે છે હમશે બ્રહ્મ આમ છે અને બ્રહ્મ જ્ઞાન હોય તો ચૈતન્યની ખબર પડે એ બ્રહ્મનું જ્ઞાન હોય તો ચૈતન્યની ખબર આપણને અગ્નિની ખબર હોય તાનું ચૂલાથી શેટાડી જાય અગ્નિ બાળાની ખબર હોય તો શેટાડી જાય બીજું કોઈ એમ આખું ચૈતન્ય અને આ જગત નથી એક ચૈતન્યનો વિસ્ફોટ છે અને એ ચૈતન્ય જ્યારે થાય તાને જળવર્તી રહેતી જળવર્તી રહે જ નહીં એની વૃત્તિ છે આખું બ્રહ્માકારને તોડીને આગળ જતી રહે અને આ વિસ્ફોટ તો હજુ એ વધે જ જાય એનો કોઈ અંત આવતો નથી એમ એક ચૈતન્ય શક્તિ છે એ શક્તિને આપણે ભગવાન કહીએ છીએ તો કોઈ વળી માતા મહાદેવ કહે છે જુદું નહીં પણ શક્તિ છે એ વાત વાસ્તવમાં એક શક્તિ છે કે બીજું કોઈ હા આ ઈટ ઉપર ઈટ ટકી રહી છે એ શું છે આ માઇક આટલો અવાજ આલે છે એવું છે આ ખુરશી બેહો તો બે હવા દે છે એવું છે આખું જગત ટકી રહ્યું છે એવું છે આ સૂર્યમાં આવે છે એની શક્તિ એમ સદગુરુ સંતની શક્તિ આપણામાં પ્રવેશ કરે એટલા માટે આપણે જેમ બને નિર્મળતા જેટલા નિર્મળ થઈએ એટલા પેલા પ્રકાશનો આવતો વધારે ટાઈમ ના લાગે પણ ઊંચું જગ્યા હોય તો આવે એકદમ નેચરલ જગ્યા વાળી પાસે સૂર્યનું અજવાળું પડવા ના દે એમ જેટલી આધીનતા આવે અને જેટલો આપણે કર્મ કરીએ એ કર્મ ધર્મના માટે કરવાનું निरत मार्ग के परमार्थ के काज कहूं मैं बात बिरानी जो समझ तो सीखो बन संतोनी नहीं तो हमारू बोलेलू नहीं तो शिवानी हाँ कर्म ना नहीं पण धर्म उमेरीने करवानो धर्म न उमेरीने आपणु उमेरीने करीशुं तो अधर्म था अने अधर्म थयो नहीं એટલે ઉપાધિઓ આવી નહીં ઉપાધિઓ ના આવે છે અધર્મ આ બધા દુઃખ આપવાનું કારણ ચોથી કોઈ કે એવો કર્મ કર્યો છે તમે આવે એવું કશું નહીં ભાઈ પહેલા તમે ચોપા નતા લ્યો ખબર કે જે અવતારનો કર્મ પણ વાહ મને જ ખબર નહીં જે અવતાર હું હતો આગળ ડાયા લણી લઈશ પાછા હા કે ગયડાનો કર્મ આવ્યો ગયડાનો કર્મ ગયડાનો જોણા અમારો શું છે કર્મમાં કોઈની ભાગીદારી નહીં પણ જે દાડે તમે શરીર ભાર્યું એ દાડે દુઃખ ચાલુ થયું દુઃખની શરૂઆત જ શરીરથી થાય છે શું થાય આ શરીર ભારી તમે ઉઠીને કહો આ બધું પહેરી દુઃખનું મૂળ કારણ અને જે દાડે સમજણ પડી એ દાડે શું ખાવા જે દાડે સમજણ પડી એ દાડે
સુખ ચાન આવે સમજણ પડે એ દાડા આવે નકા બધું કરો છેવટે દુઃખ ને બધું એ દુઃખ રૂપ જ છે શોખ હું છે અને સમજણ પડી એ દાડા સમજણ સિવાય સુખ ચોય નથી હા પણ ઘણા તો પોતાની સમજણ માને પોતાની સમજણ કે અમને બધું આવડે ચાલે પણ બધું એવું કશું નહીં બધું શું આવડે બધું એવું કશું છે આ જગતમાં જે છે એ એકત્વ છે એક એવું તત્વ છે અને એ તત્વમાંથી અંદર એક બ્રહ્મત્વ શરૂઆત થાય છે આટલા બધા શબ્દો ચોકડ મારા મોય ભર્યા છે આ બધા તમારા મોય ભર્યા હોય ના ચોથી આવે છે બહારથી આવે છે ચોથી આવે છે કબીર સાહેબે કીધું કે શબ્દ બ્રહ્માંડમાંથી આવે શબ્દ ચોથી આવે બ્રહ્માંડમાંથી આવે તો આ બધું ચોથી આવે છે તો બહારથી આવે તાર મોયથી કાઢો કહો બહારથી આવતું હોય તો અને જાય છો બહારથી આવે તો શું જાય બાર થરાની માતા થરામને પણ બહારનો વરગાર તો કાઢી મેળવો પડે બહારનો વરગાર હોય એને હંગરી રખાય હા માટે શબ્દ બોલે છે પણ બોલાઈ રહ્યો છે કોણ શબ્દ તિતકી લખ લખાવે સોહી સદગુરુ અમારા નિરત મહારાજ કે કરતા પદ કોને કહો છો શબ્દાથી તીત છે એનું લક્ષ્ય બિહાર આપણો શું કરે લક્ષ્ય બિહાર અને એ લક્ષ્ય બિહાર પછી તમારું કશું નહીં સમજણ પડતી જ આવે અને ધર્મ આપણને કહેતા હોય કે હવે તમારે આ રીતે વર્તાય હવે તમારે આ રીતે વર્તાય જેટલો માર્ગ પકડશું એટલા માર્ગની આપણને આપણે એકલા માટે નહીં પણ વારસાગત જો આ હેડ તો ભારતની એક સંસ્કૃતિ ટકી રહે આ ભારતની સંસ્કૃતિ ટકી રહે નકા વિકૃતિ આયામ જાય છે વિકૃતિ એટલે ઉપાધિઓ આવે નવી ફેશનો આવે હા ના જોયું એવું આવે ગયડા હોય ને શું ગાલવાનું બીજું કોઈ શરમાતા હોય જેને નહીં જોયું ને થાય છે એમ કેવું થાય એટલે પેલા કે તમે સુધર્યા નહીં પણ એવો જેવો સુધર્યો છે તે ગયડા ને શું જોવું પડે હા માટે સંસ્કૃતિને ટકાઈ રાખવી ને એ આપણા આમ વિભાગ પાડીને નહીં કહેતા પણ શાસ્ત્રો પોકારીને કહે છે કે ભારતની સંસ્કૃતિ હમણાં મેં વિડીયો જોયો હતો કે 250 વર્ષથી અમે ખોડીએ છીએ હજુ સાધનોમાં પકડાતું નહીં એ કરોડો વર્ષો પહેલા ભારતના ઋષિમુનિઓ કહી જ્યાં આ જેટલા આગળ કહેવાય હજુ વિજ્ઞાન જે લગભગ જેટલા વર્ષથી મત પણ હજુ ભારતના ઋષિઓ જે કહી ગયા એ હજુ વાત સમજાતી નહીં તો આમ ખરેખર આગળ શું કહેવાય સંસ્કૃતિનો દેશ હોય ભારત સંસ્કૃતિનો દેશ ભારત સંપત્તિનો દેશ ભારત સતીઓનો દેશ ભારત સુરા સુરંગનાઓ આ પેલા ચોકણ થઈ ગયા ફાગવેલમાં પૂરા પાથીજી કા હા અરે આ ધર્મના રક્ષણ કરવા માટે તો પ્રાણ જાય તો જવા દેવો જોઈએ આવો આ દેશ ભારત સુરા સંતો જતીઓ સતીઓ અને આ કદા વિશ્વમાં દુઃખ ના આવે એવો આ દેશ આજે જુવાન શિખર ચોની પ્રજા આવી છે તે દુઃખનો જ પાર રહેતો નહીં આ સંસ્કૃતિ બદલાય છે ને ઓનલાઈન સંતો રોવો છે સંતો રોવાનું કારણ શું છે કબીર સાહેબ રોયા હું લેવા ચલતી ચક્કી દેખ કે ગયા કબીરા રોય હા આ જે આયા એ મરવા જાય અમરીએ કઈ ના રહ્યો એટલે સંતોના આ ઘરના ખર્ચા કરીને ઉજાગરા કરીને આર્યું એ દુઃખ છે હને દુઃખ છે કે કોઈ કરતો સંસ્કૃતિ એમ કેમ રહે છે અને સંસ્કૃતિ એમ કેમ હોય તો પહેલી શરૂઆત ઘરથી કરવી પડે જો સવા ભગતે કીધું કે એનું ઘર સજાય તે હોવું જોઈએ એક ઓમ તોણ ને એક ઓમ તોણ તો એમાં ભલી વાર આવે સજાય તે ઘર હોવું જોઈએ ને બે પૈડા હરખો જ હોવો જોઈએ બીજું કોઈ હા હવે ઘરમાં એમ તો અમારે કેટલાય ચેલા પણ ઘરમાં ના માનતો હોય તો હા તો મૂળ બહાર ફરવાની કેવું પડી શકે બીજું કોઈ અરે મેલામાં પેશિયન જો કૂતરું આવીને ગોટમનો ખાઈને પગમ ના પહેરી જાય તો ધૂળ કરીને ચૂલામ ગાલવાની આ જિંદગી હકીકત આપણો શાસ્ત્રો એવું બોલે છે કે આપણે કોઈને પ્રેમ ના કરીએ કે પણ પ્રેમ જગાડીને એ મળને આપણા ઉપર પ્રેમ અરે દરેકના દિલમાં વસી જાઓ પેકમ નહીં રહો ચાલશે ને થોપલમ નહીં હોય તો ચાલશે પણ પોતાના દિલમાં વસી જાઓ અને એના દિલને જીતી લઈએ તો આપણા ગુરુનો ધન્યવાદ છે એન્ડમાં એટલું જ કહેવાનું કે મહેશ્વર મહારાજ
એક તો સદગુરુને જાહેર કર્યા, નિરત કે ગુરુએ જગમાં જાહેર જાહેર કર્યા, તો એને 3 જણાને જગમાં જાહેર કર્યા. તાણે ગુરુનો ગુણ વળ્યો કહેવાય. એક તો એમના ગુરુને અને એમના મા બાપને, આ 3ના દિગ્વિજય કરીને ઝંડો ફરકાઈ દો તો આપણા ગુરુનો આ વસુલાત થઈ કહેવાય. આ ગુરુએ જગમાં જાહેર કર્યા, તો આપણે આ ગુરુને જાહેર નહીં કરવાના? રામનું નામ લેવા કાશો સીધા સોંદી પહેરે વશિષ્ઠજી જુઓ થયા એ, પણ ગુરુને હા ઘણા તો કહે છે ગુરુને શરીર ના હોય. એટલે કે હા, તમારી સમજણમાં ગુરુ એક તત્વ છે, અને એ ગુરુ તત્વ ગુરુત્વ એને લઈને આ બ્રહ્માંડ ટકી રહ્યું છે. એ ગુરુ તત્વ પાછું ખેંચાય તો બધું રમણ ભમણ થઈને ભૂલ પડે. પણ એ વાત ગુરુએ આ સગુણ શરીર થઈને નિર્ગુણ સગુણે વસ્યા, આપણા જેવા જ થયા અને આપણો ઠેકાણો પાડ્યો, અને ઈયોની મિલકત ઈયોની મૂડી આપણો ના લીધો. હવે આ મૂડીનો હાચબાની કે હજાબાની? આ ગુરુની મૂડી છે. હની છે આ બોલાય હની મૂડી છે? ગુરુની. હા, તો સંતોમાં તો વપરાય જ છે. ભૌતિક મૂડી હોય કાર્ય, પણ બધું ખરેખર આ નજરે કની છે? ગુરુની. તારા હાથ પગ કના છે? ગુરુના જ છે. ગુરુ સિવાય હવે કશું કોઈનું કોઈ તો ગુરુનો આપણા ઉપર જેટલો વિશ્વાસ ભરોસો પડ્યો હોય તો એનું આપણને બધું આલી દીધું હોય. હા, હવે ગુરુ તરફ ઓગળી જાય એવું આ એક પણ અંગ એવું ના હોવું જોઈએ કે આપણા ગુરુ તરફ અને એમ કરતા કરતા ઠેઠ સંપ્રદાય તરફ હોઈ જશે, ઠેઠ ચોયના ચોય પોકી જાય. બાકી બીજું ના થાય તો વાંધો નહીં, પણ આપણા સંતોને શાસ્ત્રોને અને ગુરવાઓને એ તરફ બધ તરફની ઓગળી આપણા તરફથી જાય તો વહેલી તકે ઢોકણી વધારે પાણી તો ના મારે. હા, પણ ખરેખર આપણે એક કલંકિત કહેવાઈએ, કારણ કે સંસ્કૃતિને ચલાવવા વાળો મજબૂત હોવો જોઈએ. અને એકવાર વૈરાગ પ્રાપ્ત થયો ઓટોમેટિક વસ્તુઓ તમારા પાસે આવશે. એ આત્માય આવશે, એ બ્રહ્મય આવશે, અને એ અમરાપુરય આવશે. પણ વૈરાગ થા હતો, વૈરાગ થયા સિવાય કશું જાગૃત થવાનું? હા, એ વૈરાગ તો થવાનો. વૈરાગ અભ્યાસ હશે તો વૈરાગ થાય, અભ્યાસ હોય તો જ વૈરાગ થાય, અને વૈરાગ નહીં થાય તો આ વાત ટકાય નહીં. મોઢા ઉપર આવીને બેહી ગઈ છે, આ જીભ ઉપર આવીને બેહી રહ્યા હોય તો ના ઉતરે ને મળ્યું. આ આપણે ઝરમર વરસાદ ઉતરે એ ભેજ થાય તો એની ખેતી થાય, પણ હળંગ દેવાળી ગમનો ઉકેળો કચરો લઈ થાય, ભેજ તો ના લઈ શકો. હા, એટલે ખરેખર જેટલું હવે તો એમ થાય છે કે જેટલું ઓછું બોલીએ એમાં મજા છે. અમારા એક શોખ જ સારી હકીકતમાં જેટલું બોલી જઈએ ને જેટલું વતાડી દઈએ ને જેટલું હારા લાગીએ, પણ શિકાર હજુ અમે નહીં કાઢી શકતા આ અહમને. જેટલું જોઈએ એટલું ઓછું છે. જેમ બનાવીને ઓછું જોઈએ તો મજા હોમલી વિશાળ દેખા, તમે ઓછું જુઓ તો આગળની મોટું દેખા. પણ આપણે તો મોરી ઓછું ફરી વાળા હાથીના આગળ તમે ઉભા છો તમે ડુંગરા જેવડે દેખાશો, એ ઓછું જોવો છો. હા, પણ કૂતરા આગળ જઈને ઉભા રહો તો દશમન જેવા દેખાશો હોય તો જેવા દેખાઈએ. હા, ખરું કે નહીં? એટલે અદ્વૈત દ્રષ્ટિ, એકતાની દ્રષ્ટિ, અભેદ વાણી, વાણી ખરી પણ કોઈને ધ્યાનમાં રાખીને નહીં. અભેદ વાણી, ના ખબર પડતો ગુરુમુખ વાણી. હા, અને નજર હોય એ તમારા સ્વરૂપના જેવી, તો આખા વિશ્વમાં વિશ્વ આપણાથી અલગ નથી, આપણે વિશ્વથી જુદા નથી, પણ આપણે જગત આપણે ભગવાનથી જુદા નહીં. પણ થઈ ના જવાય, થઈ જવાય. થઈ થયા એટલે અહંકાર પાછો આવ્યો. આપણે આત્માથી જુદા નહીં, પણ થઈ જવાય નહીં. થાય એ બલા થાય હું સમજણ પડે છે કે આપણાથી આત્મા જુદો નથી, પણ આપણો થઈ જવાય. અને થયા તો શેઠો આવ્યો ને કોક થયા તો શેઠો આવી ગયો કેટલો. હા, માટે આપણે દાસ થઈને રવામાં મજા છે. જીવન મહારાજે કીધું હરી ફરી મત એ છે ખાસ, અરજી સૌ સંતોનો દાસ. કીધું એટલું કરવું ઘટે, દાસાતણ દિલથી ના હટે. આપણે બધાના જગતના નહીં તો છેવટ આપણે આપણા ગુરુના દાસ છીએ. આ ભાવે ભક્તિ ન બને તો એવી મજા આવી જશે ને કે દાસ ભાવથી ભગવાન શેઠો નહીં, દાસથી દૂર નહીં. અને જ્ઞાનીઓ ખોળા હાથું ચડતો નહીં, પછી કે ભગવાન એવું એ કશું નહીં. તો આ ભગવાનનું સ્વરૂપ પ્રગટ જગત છે એ કોણ છે? તાણે નિરત મહારાજ કે ભક્તિ જાણો ત્યારે ખરી. આ જગતને જુઓ શ્રી હરિ,
આ જગત એ જ મારો ગુરુ છે. અગર તો એ જ મારો ભગવાન છે, એમાં બધું આવી ગયું, કૂતરામાં લાડો બધું. તારા આપણી અભેદ નજર થઈ. જીવ બ્રહ્મમાં ભેદ ના હોય, ગુરુ ભેદ ના સમજાવ. ગણેશ કે ગુરુએ ભેદ ખોલ્યો. અરે ગુરુએ તો ભેદ હતો એ અભેદ કર્યો. ભેદ ખોલ્યો કે તોડ્યો? આમ આપણામાં ભગવાનમાં ભેદ જુદાઈ તો હતી. તે ગુરુએ ભેદ ખોલ્યો કે અભેદ કર્યો? ભેદ તોડી નાશો, અભેદ કરી નાશો. આપણામાં ભેદમાં જુદાઈ હતી, તોડી નાશો ભેદ. ભેદ હું કર્યું? અરે આટલા બધા જીવો છે એ જુદી હતી, ભેદ તોડી નાખીને ભેદ કરી નાખ્યો. અભેદમાં કોઈ ભેદ હોય અને ભેદ હોય એની ભાષામાં ભલી વાર હોય. કારણ કે આ તો અભેદ દ્રષ્ટિ તો જિંદગી અભેદ મળી છે. કોઈની તાકાત નહીં, મારી રજા ના હોય તો કોઈ બાલે કાપી શકે. પણ કર્મ ન કરેલો હોય, અધર્મ ન હોય તો દુઃખ અને ધર્મ ન હોય તો સુખ. બરાબર. માટે આપણા ગુરુની વાત આપણા બધાના રીતે સંસ્કૃતિ હચવાય એ રીતે અવડા એમ તો આ લાઇટોમાં હામાંથી થઈ, પાણીમાંથી થઈ, મૂળ તો મૂળ હામાં થઈ, પાણીમાંથી ઉત્પન્ન થયા. પણ પાણી તો પીવાય, પેલી પીજું કાઢ્યા પેલા ઉડાડે બધી આમાંથી. પણ આ ઈકણ પછી પીવા જવાય? હા, એમ આપણે બધા મૂળ તો આવા જ છીએ, પણ આમાંથી કરંટ ને હારે છે કોક જુદો છે. પાણીમાંથી વિદ્યુત બને જુદી નહીં. તો આ સદગુરુની કૃપા, સંતોની સેવા, આ બધું મળીને અહંકાર તૂટે અને પછી અંદરથી કરંટ નીકળે ને એ વીજળીનો અડાય. કે બન્યું છે તો પાણીમાંથી હમાય બન્યું. હા, પણ એક બાજુ અમારા બલજીરામ મહારાજ કહેતા કે આ ગુરુની કૃપા નહીં તો હું છે, કોઈ શકન નહીં લેતું, એ ફૂલાર ચડવા માંડ્યા. હમણાં નતું કીધું, કોઈ મોઢું નતું જોતું, એ આરતીઓ ઉતારવા માંડ્યા. હા, પછી અમને એમ થાય કે આરતી તમારે જોઈને જોઈએ મહેશભાઈ, આરતી ઉતારનારના દીવા અમારી બાજુ હોય કે એના બાજુ થાળીમાં દીવા હોય ને તમે ઉતારતા હોય તો આ દીવા તમારા હવામાં હોય કે અમારા હવામાં? ત્યાં ઉતારે એની આરતી ઉતારે અમારા હમું તો ઠીક છે. એ આપણા હમું છે, પેલા દીવા તો એના હવામાં હતો. તે આ આરતી એની ઉતારે છે અને અમે હરખા બે છે અમારા હમું છે. થાળીનું તો આ ટીપું પાડીને હરખું બેતો હોય તો જો ઈરામાં દીવા આવે તો શી દશા આવે. બાકી આ તો આરતી ઉતારે નહીં, ઉતરે સેવા કરાય નહીં, કોક સેવા કરે. હા, કશું ના કરતો હોય તો હા તમે મારે ઘેર આવો અને પછી હું ઉભો થઈને કહે છોકરા મહારાજને પાણી પાજે. એટલે હું તો જો કે હમુલા ટોપામથી એટલે કુદરત ધ્યાન રાખે, ગુરુ ધ્યાન રાખે કે આવતી વખતે ઓને લખવો પડે તે પાણી પાડનારો તો શું કીધો ઘરના પાણી નહીં પાય. હા, એટલે ખરેખર પોતાની ફરજ પોતાને બજાવવી પડે. આપણી ફરજ આપણે જ બજાવવી પડે. આપણી ફરજ બીજો બજાવીએ કે અને બીજાની ફરજ આપણે લેવાય નહીં. એટલે આ બેપણું પહેરી ગયું છે ને એ બુદ્ધિમાં બેઠું છે. બેપણું બેઠું છે આ જન્મ મરણ બુદ્ધિના ધર્મો છે અને આપણે આપણામાં લઈ લીધા છે. આવા જમાને એ બુદ્ધિના ધર્મો છે. હરેક શોક એ બુદ્ધિના ધર્મો છે. બધી વાતે આ બધા બીજાના ધર્મો આપણે પડાવી લઈએ કજ્યા નહીં. હું ખાઉં છું ને હું પીવું છું, આ તો બુદ્ધિનો ધર્મ છે. એ બુદ્ધિના ધર્મના આરોપ કરીને આપણે પડાવી લીધો, પછી પેલા ખુશી થાય કે દુઃખી થાય. આ રાગ દ્વેષ એ બુદ્ધિના ધર્મો છે, તમારા સ્વરૂપના નહીં. તમારા સ્વરૂપ તો દરિયા જેવું છે, બધી નદીઓને હમાવા. અબધી સ્વરૂપ અપારમમ. આ વેદાંત કે છે મારું અપાર સ્વરૂપ છે, એમાં બધી આ રવિ 33 કરોડ દેવતાઓ એ તો મારી એક લહેરી ઉપડી છે. આ મારા ઘરે વંટોળિયા ફટોળિયા વરહાદ ને બધું આવે છે, દરિયાની લહેરી છે, બીજું કોઈ આખો દરિયોમાં આવે પણ હું ઉપડી છે લહેરી. તે પછી પાડોમાં સમય જાય કે જો ઉપડી હોય, જો ઉપડી લહેરી તો જો ઉપડી હોય એટલે આપણાથી જગત ઉપડી હોય આપણે હમ આપવું પડે. આ જગત હમ ઉપડી હોય. હે મહારાજ કે તનની બોટલી તો પેલો બાવળીઓ ચમ દેખાય છે, તે તનન બાવળિયાનું ગુરુ શું કરે નહીં કરે કે મહારાજ લે તારા આટલું બધું તો દેખાય છે, પણ એના હું કરીએ એ ગુરુએ ઉપાડી દઉં કે આપણાથી ઉપડી દઉં. તે આપણાથી ઉપડી હોય આપણે મેળવી દેવું પડે, આપણામાં આવી જવું પડે. પેલી ઢબુડીઓ વાળો એ ન ચાલે છે
હવે બાર જોનારા બંધ કરીએ તો એને નતાડીએ એ દોરી છોડી દે. આ બધું ઉભું કને કર્યું? આપણે ને આપણે જે આવે એ મોન્યું, જે આવે એ મોન્યું. તમારે જેટલા ભાઈબંધો આવો બધા તમે એડ કરો. પછી મોબાઈલની એ શક્તિ હોય, નંબરો એડ કરવાની, અને પછી એડના ઉપર જતું રહે એટલે પછી બીજો નવો ચોથી થાય. હેંગ મારે કે નહીં તો બુદ્ધિ બેન્ડ મારે છે. બુદ્ધિ શું કરે છે? બેન્ડ મારે છે. હવે ગુરુના નવા ડેટા પહેતા નહીં, પેલા નવા ડેટા આવે છે. હા, કે તું જલમ્યો નહીં. હવે પેલા બોલ્યા ડેટા જતા નહીં, બોલ્યા ડેટા જતા નહીં. એટલે મેળ આવે ના. એક ભાઈનો ઠંડકનો માર્યો ભાઈ આવો વરસાદ થયો, ફરવા નીકળ્યા હતા, અચાનક વરસાદ થઈ ગયો. એટલે એ તો ધ્રુજવા માંડ્યો. બાજુમાં મસ્જિદ હતી. મૌલવીને દયા આવી કે બચારો ઠંડીનો હો, કોઈ આજુબાજુ નહીં. કે ભાઈ અંદર આવી મસ્જિદમાં બેસી એ હાર્યો. પછી પેલી સગડી હળગાઈ, વધારે ધરું દયા આવી. બધા દયાળુ છીએ, દયા આવી. એ પેલો કે જો રામ 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 થઈ જાય ને મોય પડી હોય એ આવે. જેને જે આવતું હોય સામે આવે, મોય પડી હોય એ જ આવે. ત્યાં તો રામ 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 કરે. પેલા મૌલવી સાહેબ બોલ્યા, યાર જગહ તો દેખ, ये रम की जगह है, तू जगह तो देख. यार क्या ठंडी चढ़ी है, पर ठंडी ये जगह किसकी है? अल्लाह की. तार ठंडी उड़ाड़ी है तो राम का कृष्ण ना मंदिर में जा. ये जगह किसकी है? कि अल्लाह की. तो अल्लाह अल्लाह बोल. अब ना बोलो तो फिर मार काढ़ी मेलो. એટલે પેલા જોડા દીધે અલ્લાહ 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 કરે. વળી પાછું પેલું ચડી ગયેલું એટલે વળી પાછું રામ 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 થઈ જાય. એટલે મૌલવી બોલ્યા, યાર ક્યાં કરતા હે, દો બારા બોલતા હે, ઘડીક में अल्ले अल्ले करता है, घડીક માં પાછું રામ 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 કરે. નીકળ બાજુ. આ જગ્યા જોઈને બોલે. પેલો કે જો બોલું છું તો અલ્લાહ, પણ મય હાઈટ વરથી પેલો પેઠો પણ હાઈટ વરથી ગયો એટલે પેલા મય ફેહવા જાય છે, પેલો મય પડી ગયેલો પાટું લેલો એમ ઘણા દાડોથી ઘર ઘણા દાડોથી ઘર કરી બેઠો એ પાછું આવે ને હા હવે એ પેલું એકદમ પાટું મેલે બાલ્યાને ફેહવા દે. એટલે આ બધું ઘણા દાડોથી મય પહેરી ગયું છે. હવે નવો નવો આત્મા આવે એનું શરીર નહીં. હા ખરું. છેલ્લી એક સ્ટાર્ટ કહી દઉં. પેલા એક ભાઈ ધુમાડો લઈને ફરે બધા, હો કુછ દે મસ્જિદ ઉપર પહોંચી ગયો તો બધા અલ્લાહ પરવરદિગાર અલ્લાહ બધું એમની ભાષામાં ધર્મનું કામ કરતા હતા. પેલો જેનો કુછ દે પણ કોઈ ધર્મ નહીં, જે આવે નમાજ પઢી જતા રહે. પેલો તો આખો દાડો બેઠો કંટાળ્યો કે સાલા માનને વાલા હે દેને વાલા નહીં હે. માનવા વાળા તો છો ભગવાનના, પણ હાલવા વાળા કંટાળીને એક કલાલના પીછા આગળ જઈને બેઠો. એમાં તો સમજો છો કાલે તારે પગત થયા છે એટલે એ તો ભૂલી ના તમારી. એ કલાલનું પીઠું કોને કહેવાય તમને ખબર નહીં હોય, ભૂલી ગયા છે. આપણને બેભાન કરીને ભૂલ પાડે એવી દુકાન. એટલે કલાલના પીઠે જઈ ગયો તો એક જણો પીન નીકળ્યો અમુક કાઢો બેભાન થતો. પેલો તો જઈને પેલું વાટકો લઈને બેઠો. જેવો પીન નીકળ્યો ગયો સીધા 10 રૂપિયા. પેલા નમતા હતા એ નહીં હાલતા, આર્યો સીધા. બીજો નીકળ્યો એનાથી ફૂલ 100 રૂપિયા. ત્રીજો વળી એનાથી આમ ખબર જ નહીં 500 ની નોટ. એકદમ વાટકો ભરીને પેલો બોલ્યો, યા અલ્લાહ રહેતા હૈ કહો और देता है कहाँ रहता है कहाँ और देता है कहाँ. तेरी अचरज कला હવે તું રહે છે શું? એમ નિર્ગુણ છે, એમાં રસ વર્તમાનમાંથી પડે. ખબર આમાંથી પડે? વર્તમાનમાંથી પડે. એટલે ખરેખર આપણા ગુરુની વાત આવા જો આ સભા ન હોય બ્રહ્મ સભા તો આપણે એકલા કના આગળ કરીએ એમ કરતા કરતા અટકાવો. તમે અમુક વાત અંદર ના પચીએ કે તમે જોજો કો તો સપનામાં ઝંખના થાય, સપના દ્વારા જે વધુ વાત પ્રિય હોય કો તો પછી હૃદય ઉપર દબાણ કરો, હૃદય ઉપર દબાણ કરો. તમે એક દાડો સીધા હોઈ રહેજો. પછી હું ક્યાંક મારું ઉપર કોઈ કાંઈ સાડી બેઠું, સાડી નહીં બેઠું, સીધો ઊંચે લોહી નહીં પડતું. હા
પેલા એક ગામના જણા ગામના પરોળીએ 4 વાગે જૂનું દર્શન 4 વાગે એક ભાઈ મરી ગયેલો પડેલો અને ગામના પ્રભાત ફેરી વાળા નીકળ્યા જય રામ સીતારામ જય રામ પેલા ચકલાઓને દોણા ઉઘરાવતા હતા સીતારામ જય રામ ટન ટન કરીને નીકળે આમ જોયું કે આ કોઈક મોણે મરેલો હો અંધારા ઓળખાતો એટલી વારમાં પેલા આયા યા અલ્લાહ દીગા ફરવર દીગા એમને જોયો કે કોણ ચલા ગયા બે ટોળાના વચ્ચે આ મરેલો પડેલો પેલા કે કોણ ચલા ગયા કે अपने वाला नहीं પેલો કે અમારો છો સદા આ પ્રભાતજી વાળા કે અમારો નહીં પેલો કે अपने वाला नहीं है तीजो मानस आयो કે કેમ છે અરે આજ તો રાત કર્યો તો ભેડા થયા કે નહીં કોઈ મરા હુआ बीच में खड़ा है મરેલો વચ્ચે પડ્યો છે તો નક્કી નહીં થતું હજુ સૂર્ય ઊંચો નહીં તે પેલા ત્રીજા માણસે કીધું કે ગામમાં સૌથી ઊંચું મકાન હોય ને એના ઉપર લઈ જાઓ ભાડા ઉપર ભરેલા અને એથી ધકેલું મેલીને રડતો કરો જો સીધો પડે તો હિન્દુ હશે સીધો પડે તો અને ઊંધો પડે તો તમારે લઈ જવાનો હા આ તો રડતો તો કર્યો એટલે કે હે ભગવાન સીધો પડજો યા અલ્લાહ ઊંધો પડ્યો કા બે જણા હવના દેવોને પ્રશ્ન કરે હવે આ કર્મનો કાઠો એવા ટાઈમનો મરેલો તે રડતો 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 પહાવરણે પડ્યો પેલા કે હિન્દુ કે આપણો ચોસો પેલા કે अपने वाला नहीं है પહાવરણે પડ્યો જેવો પડ્યો છે કો તો ભગત થાય તો સીધો પડી જાય કો તો ઊંધો વળી જાય પણ પાહો દઈ દઈને જતા રહે છે જેટલા ભાવે બોધ કર્યો છે અને પાહો દઈ એટલે કેવું લાગે પછી ઈન હદ કરાય નહીં अपने वाला नहीं है ચમ અને બીજા ચિયા પહેવા દેવાનું જોઈએ આપણે હા એટલે ખરેખર સીધા રહેવામાં મજા છે સમજીને સીધા રહેવામાં કોઈ સાધુ નહીં થતો ચાલો સાધુનો અર્થ જ સીધારો બીજું કશું સાધુનો અર્થ જ સીધારો શું થાય સીધારો તો તમારે સિદ્ધિઓ ચો કરવાની આવે છે સીધા રહીએ તો કોઈ વખો પાડવાનું પણ કાતરી વખતે તો હોમતાન જેવો છે દર્પણના જેવું છે ઓમ કરશે ઓમ કરશે તૈન કરશે કશું નહીં કરો હા ખરું એટલે આ તો મોયલા જે ઉપડ્યા છે ને એ બધા ઠરી જાય તો આપણા ગુરુની વાત આપણને ઉતર સદગુરુ મહારાજનો ગિરીશ રામજી મહારાજનો